અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારની પોસ્ટરની રાજનીતિ ગરમાઈ। ટિકિટ ફાળવણીમાં 60 વર્ષની મર્યાદાના નિયમ પર કાનાબારે સવાલો ઉઠાવ્યા। સિનિયર્સ માટે 60 વર્ષના નિયમને કાનાબારે અન્યાય સમાન અને ગેરબંધારણીય ગણાવ્યો। ભરત કાનાબાર અનુસાર 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર નહીં બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય વ્યાપક ચર્ચા માંગી લે છે। जनतंत्રમાં વરિષ્ઠ નાગરિકોના મત જોઈએ છે, પણ પ્રતિનિધિત્વ આપવું નથી। આવો અન્યાય કેમ ચાલે? વળી એ નિર્ણય વરિષ્ઠ નાગરિકો જાણે શારીરિક અને માનસિક રીતે કોઈ જવાબદારી લેવા સમર્થ ના હોય એવી છાપ ઊભી કરે છે અને તેમના મનોબળ અને આત્મવિશ્વાસ પર કારમો પ્રહાર કરે છે। લોકશાહીના માપદંડો પ્રમાણે પણ આ નિર્ણય અલોકતાંત્રિક અને ગેરબંધારણીય છે। એટલું જ નહીં, પરંતુ આવા ઉતાવળે લેવાયેલા નિર્ણયને કારણે ખૂબ જ અનુભવી અને વ્યવહાર કુશળ વર્ગના જ્ઞાન અને ડહાપણની સમાજ વંચિત રહેશે। ભરત કાનાબારે જે પોસ્ટ કરી છે તેના કારણે ગરમાવો આવી ચૂક્યો છે। સમાજમાં જે સિનિયર્સના અનુભવી અને વ્યવહાર કુશળ વર્ગના જ્ઞાન અને ડહાપણથી સમાજ વંચિત રહેશે તેવી પોસ્ટ ભરત કાનાબારે કરી છે। સમાજમાં દૂરોગામી અસરો ઊભી કરવાની વાત। સિનિયર સિટીઝન માટેના ભાજપના નિર્ણય અંગે 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારો નહીં બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય વ્યાપક ચર્ચા માગી લેતો હોવાનું જણાવ્યું।